કે દીકરાઓ પહેલું તો માતાનું થવું હોય ને, પેલા તો તમારું કામ થવાનું હોય ને, અને એની જોડે કામ કરાવવું હોય ને, તમારી મનની કોઈ ઈચ્છા હોય, કોઈ કામના હોય, માતાજી જોડે પૂરી કરાવી હોય ને, તો પેલા એ માતાજીનું બનવું. તો આ તમે તમારી માતાના બનો ને, તો માતા એટલું કહીશ કે તમારા જીવનમાં છે ને બદલાવ લાવજો. હું શીખવાડું એમ. જો કદાચ તમારી માં કદાચ મારા દીકરાની જેમ હું જે રીતે લાડ કરું છું, મારા દીકરાને 24 કલાક હું હારો હાર રહું છું, એવી તમારી માં 24 કલાક તમારી જોડે જોડે ના રાખું મને મેરેડીને કહેજો. પણ પહેલું સ્ટેપ શું છે? માતાના શરણમાં જવાનું પહેલું સ્ટેપ શું છે? તમારી આ જીભ છે ને એ અત્યાર સુધી મોસ મટન ખાઈને અભડાઈ હોય ને, તો તમે હિન્દુ છો ગોડા, તમને આ ખપા, તમને આ પોહાય. તો કઈક એવી પેઢીઓ છે કે જેણે આવા મોસ મટન ખાઈ અને પેટ ભર્યા છે, જીવોની હત્યાઓ કરી છે, જીવો પર અત્યાચાર કર્યા છે ને, એના લીધે કઈક પેઢીઓમાં માતાઓ રિહાઈને બેહી જાય છે કે દીકરાઓ તમારી અંદર દયા ભાવના નહીં ને, તો મને માતાને તમારી પર દયા નહીં આવે. એ તો જગત જનની કહેવાય, આદ્ય શક્તિ કહેવાય. એના માટે તો દરેક જીવ હરખા, નોની કીડી થી મોડી હાથી ઊંધીના જે જનાવર જીવ જંતુ છે ને, એના માટે દરેક હરખા હોય. પણ આજે દીવાબત્તી ખૂબ કરે, ભક્તિ ખૂબ કરે, મોડવા કરે, જાત જાતના નિવેજો બધું હાલે, પણ ઘરમાં કદાચ જેના રસોડે આ મોસનો ટુકડો પડ્યો છે ને, એને સમજી લો એના ઘરમાં દરિદ્રતા, બીમારી, કકરાટ, કંકાસ, લક્ષ્મી તો ટક જ નહીં, આવન જતી રે, આવન જતી રે, આવન જતી રે. આવું બધું થતું હોય ને, તો પેલા આ વાતે સુધરી જવું. મારા સાનિધ્યમ કઈક સુધરી જશે, પણ આજ નવા ઘણા આયા છે. જો તમને ચાલતું ના હોય ખાધા વગર, તો બે હાથ જોડું છું, મારા પારે ના આવતા. જય માતાજી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો.